આજના સમયમાં યુવા પેઢી એક બાબત ભૂલી જાય છે કે બીજા સાથે, મિત્રો સાથે, સંબંધીઓ સાથે હંમેશા કોઈને કોઈ કલુષિત લાગણી વ્યક્ત કરે છે, નફરત કરે છે. કદાચ એની સામે કદાચ સારી બાબતો પણ કહેતા નથી, ખરાબ શબ્દો પણ બોલે છે અને એને કારણે પોતાના જીવનમાં એ અશાંત અનુભવતા હોય છે. કારણ કે નફરત એક એવા પ્રકારની લાગણી છે, કોઈના તરફ આપણે કંઈક કલુષિત લાગણી આપણે આપી એ એટલી બધી ખરાબ છે કે જે સામી વ્યક્તિને નુકસાન થાય એના કરતાં આપણને મોટું નુકસાન થતું હોય છે. આ આજની પેઢીને ખબર નથી અને એ વાત બતાવવા માટે મારે આજે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા નફરત અન્ય તરફ કરો તો જેનું નુકસાન પોતાને વધારે થાય છે. એટલે કે જેના તરફ તમે નફરત કરો છો એને ઓછું થાય છે પણ તમને વધારે થાય છે. અને આ વાતને સમજાવવા માટે મારે યશ અને મનોજ નામના બે મિત્રોના અનુસંધાનમાં વાર્તા કહેવી છે. યશ અને મનોજ કોલેજના વર્ગમાં સાથે ભણતા હતા. છેક પ્રાથમિકથી એ લોકો સાથે ભણતા હતા. પણ કોલેજમાં ભણતી વખતે કોઈ એક વખત એકાદ પ્રસંગના અનુસંધાનમાં એ બંને વચ્ચે વાદ વિવાદ થયો અને એ વાદ વિવાદ એટલો બધો આગળ વધ્યો કે બંને એકબીજા તરફ નફરત કરવા માંડ્યા. યશ અને મનોજ એકબીજા તરફ નફરત કરે, એકબીજાની સામું પણ ન જોવે અને ખરેખર એ બંને આ રીતે પોતાના વર્ગની અંદર ભણતા હતા. એને ઘરે બંને જ્યારે સૂતા હોય ત્યારે ઊંઘ પણ ન આવે, વાંચતા હોય તો વાંચવું પણ ગમે નહીં, કોઈ કામ પણ ગમે નહીં, કારણ કે પોતે બંને મિત્રો હતા અને નફરત થઈ ગઈ. ત્યારે એ બંને અલગ અલગ રીતે વિચાર કરતા હતા કે આવું કેમ થાય છે. કે ત્યારે એક વખત મનોજ હતો, એ મનોજ કોઈ શહેરમાં જ્યારે જાય છે ત્યારે એક મનોવૈજ્ઞાનિક પાસે જાય છે કે મને બહુ નફરત મારા મિત્ર તરફ થઈ ગઈ છે, પણ એને કારણે મને બહુ નુકસાન છે, મને ગમતું નથી, ઊંઘ આવતી નથી અને આવા પ્રકારની પરિસ્થિતિ બને છે. ત્યારે એ મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે ભાઈ, તારી વાત સાચી છે. નફરત કરનારને હંમેશા પોતાને જાજુ નુકસાન થાય છે. અને એ સમજાવવા માટે એ મનોવૈજ્ઞાનિક હતા, એણે એમ કીધું કે ચાલ મારે ઘેરે તું. અને ઘરે જાય છે. એમાં સગડી ઉપરથી એક નાનો એવો બળતો કોલસો એ આ જે મનોજ છે મનોજના હાથમાં મૂકે છે. મનોજના હાથમાં મૂકે છે એટલે તરત જ મનોજ એને નીચે મૂકી દે છે. ત્યારે તરત જ પેલા મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે તે ખરેખર આ જે કોલસો છે નીચે કેમ ફેંકી દીધો? તો કે તો બળતો કોલસો હતો અને બળતો કોલસો હોય તો મારા હાથ દાજી જાય. ત્યારે આ જે મનોવૈજ્ઞાનિક હતા એણે એમ કીધું કે ભાઈ, તું તારા મિત્ર યશની સાથે હજી પણ નફરત રાખશ. નફરત છે એ આપણને બાળે, જેમાં કોલસો છે આપણા શરીરને બાળે, એમ નફરત કર તું કોઈને પણ, કોઈના તરફ ગુસ્સો કર એટલે તારા મનને બાળે. જ્યાં સુધી નફરત કે ગુસ્સો તું છોડી ન દે આ કોલસાની જેમ, ત્યાં સુધી તને બાળતા જ રહેશે. તને ઊંઘ પણ નહીં આવે, તને શાંતિ પણ નહીં રહે, તને ઘરમાં કામ કરવું પણ નહીં ગમે, વાત કરવી પણ નહીં ગમે. તો કે તો મારે શું કરવું પડે? તો કે તારા મિત્રને નફરત છોડાવી દે, તું મિત્રો પાછા થઈ જાઓ. તો કે હું તો થઈ જાઉં પણ એ કદાચ ન આવે તો કે તું પ્રયત્ન કર, એને પણ આ જ પરિસ્થિતિ હશે, એ પણ આ જ પ્રકારની વાતથી મૂંઝાતો હશે, પણ એને ખબર નહીં હોય. એટલે તરત જ આ જે મનોજ છે એણે યશને ફોન કર્યો. યશે ફોન ઉપાડ્યો. પહેલાં તેને આશ્ચર્ય થયું કે મનોજે ફોન કર્યો અને મનોજે એમ કીધું કે આપણે બંને મિત્રો છીએ,
કોઈક વાતમાં આપણે વાત કરવામાં થોડીક ચડસાચડસી થઈ ગઈ, વાદ વિવાદ થઈ ગયો, પણ આપણે મિત્રો છે એ મિત્રો છે અને આપણે એકબીજા તરફ નફરત કરીએ એવી વ્યાજબી નથી. આપણે મિત્રો જ રહીશું અને આજથી ફરીવાર આપણે પાછા મળીએ. તું મારી સાથે આવો, મારે ઘરે આવો, અથવા હું તારે ઘરે આવું અને આપણે બંને મળીએ અને સાથોસાથ આપણે નાસ્તો પણ સાથે કરીએ. અને હવે પછી આપણે ક્યારેય આ પ્રકારે વાદ વિવાદમાં નહીં જઈએ. હું તારા તરફ નફરત નહીં કરું, તું મારા તરફ નફરત ન કર. ત્યારે યશને પણ પ્રશ્ન થયો કે મને પણ એ જ વાત હતી, હું પણ સૂઈ શકતો નહોતો, મને પણ ઊંઘ આવતી નહોતી, મને પણ વાંચવું ગમતું નહોતું. અને તરત જ બંને મિત્રો ભેગા થાય છે, એકબીજાને ભેટી પડે છે અને એટલા બધા લાગણીથી બે ભેગા થઈ જાય છે કે બંને વચ્ચે જે પ્રેમની માત્રા હતી એ પ્રેમની માત્રા અનેક ગણી વધી ગઈ. આનો અર્થ એ થયો કે કોઈ પણ વખતે હંમેશા યાદ રાખો કે જીવનની અંદર નફરત કે ગુસ્સો એ આપણને જ બાળે છે. નફરત અન્યને નહીં, પણ એ જે નફરત કરનાર છે ને એને જ બાળે છે. મનમાં કોઈ પણ કડવાશ તમે રાખશો તો તમારી શાંતિ ચાલી જશે. તમારે જો શાંતિ રાખવી હોય તો બીજા તરફની કડવાશ કાઢી નાખો અને માફી આપી દેવી કોઈ પણને, તો જ કડવાશ નીકળે. અને માફી એ કમજોરી નથી, માફી એ તાકાત છે. કોઈને પણ માફ કરવું એટલે આપણી આંતરિક તાકાતમાં વધારો થાય છે. છોડવું અને એ જ બહુ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે અને તેનાથી જ શાંતિ મળે છે. મનમાંથી નફરત જો વહેલી વહી જાય તો આપણામાં શાંતિ પણ જલ્દી આવશે. આખરે તમારામાં શાંતિ ત્યારે જ આવશે કે તમે નફરતને છોડશો. શાંતિ માટે તમારે હળવા ફૂલ થઈ જવું પડે. સંબંધ કરતાં મનની શાંતિ એ વધુ મહત્ત્વની છે. અને જીવનને માત્ર ને માત્ર નફરત ન કરો, માત્ર ને માત્ર અન્યને પ્રેમ કરો. જીવનમાં આ એક જ સૂત્ર તમે પકડી લો, હું કોઈને નફરત નહીં કરું, મારાથી કોઈના તરફ નફરતની લાગણી નહીં થાય, હું ક્યારેય મારી કલુષિત લાગણી કોઈને આપીશ નહીં. મારા ભાઈ હોય, મારા બહેન હોય, ઘરની વ્યક્તિ હોય, કોઈને પણ આપીશ નહીં. આ જે શિક્ષણ છે, આ શિક્ષણ એટલું બધું અગત્યનું છે કે કદાચ તમે મોટી ડિગ્રી મળી હોય એમાં તમને લાભ મળે, એના કરતાં પણ આ એક ગુણથી તમને બહુ મોટો લાભ થશે. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.